અમદાવાદના રતિલાલ બોરીસાગરને પદ્મશ્રી એવોર્ડ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરાઈ છે। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ મુલાકાત લીધી। ગુજરાતી સાહિત્યમાં આપેલા યોગદાન માટે રતિલાલની પસંદગી થઈ છે। અમરેલીના સાવરકુંડલામાં રતિલાલનો જન્મ થયો હતો। રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ સહિતમાં પણ તેઓ સેવા આપી ચૂક્યા છે। આદરણીય રતિલાલ બોરીસાગરજી એ ગુજરાતના એવા પનોતા પુત્ર છે કે જેમણે પોતાની જિંદગી એક હાસ્ય લેખક તરીકે ગુજરાતને સમર્પિત કરી। નહીં ફક્ત ગુજરાત પરંતુ દેશ વિદેશમાં પણ અનેક એમના શુભેચ્છકો અને વાચકો બી છે। એમનું એક પુસ્તક એન્જિયોગ્રાફી, સાચા અર્થમાં જે આપણે વારંવાર એન્જિયોગ્રાફી પણ લેતા આવીએ છીએ, એમાં જીવન જીવવાની કળા અને એને હાસ્ય સાથે વણીને એમણે એન્જિયોગ્રાફી નામનું જે પુસ્તક લખ્યું છે એ ખૂબ પ્રખ્યાત છે। આદરણીય જગદીશભાઈએ રતિદાદાને એમના ચિરાયુ માટે શુભેચ્છા પાઠવી। આવનારા સમયમાં હજુ પણ વધુમાં વધુ ગુજરાતની જનતાની જુદા જુદા શબ્દ રૂપે, જુદા જુદા વિચારો રૂપે સેવા કરે એવી શુભેચ્છા પાઠવી છે। આજે પ્રદેશ પ્રમુખ, ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી વિશ્વકર્માજી અને શહેરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ અને બીજા અનેક મિત્રો મારી ઘેર આવ્યા। ખાસ કરીને આ પદ્મ સન્માન માટે અભિનંદન આપવા, એનાથી મને ઘણો જ આનંદ થયો છે। પદ્મશ્રીનું આ સન્માન એ મોટું સન્માન છે। એક સાહિત્યકાર જીવનભર સાહિત્ય સાધના કરી હોય એનો રાષ્ટ્રીય સ્તરે સ્વીકાર થાય, એ માટે હું ઘણી કૃતજ્ઞતા અનુભવું છું। ભારત સરકારનો, ખાસ કરીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનો અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનો પણ આભાર માનું છું અને મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું।